તો સૌથી પહેલા વાત કરીએ જુલાઈની શરૂઆતમાં જ અમરેલી જિલ્લા પર આવેલી આકાશી આફત વિશે। તો આપને કહી દઈએ કે અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાંભા ગ્રામ્ય, જાફરાબાદ અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતા 11થી વધુ ગામોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે। ધાતરવડી ડેમના 20 દરવાજા ખોલવાની ફરજ પડી છે। પીપાવાવ પોર્ટ 4 વે હાઈવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ। પોર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર કટોકરી ભરી સપાટીએ પાણી વહી રહ્યું હોવાના કારણે પોર્ટમાં જતા આવતા તમામ નાના મોટા વાહનો અને ટ્રાન્સપોર્ટ કન્ટેનર્સ રસ્તામાં જ અટવાઈ ગયેલા છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। રાજુલા તાલુકાના ચોતરા ગામ પાસેથી પસાર થતી રાયડી નદીમાં પૂરનો ધસમસતો પ્રવાહ આવતા ગામના મુખ્ય બ્રિજ પર પાણી ફરી વળ્યું। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જેના વચ્ચે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક ભેરાઈ ગામે દોડ્યા હતા। પૂરગ્રસ્તોની વહારે આવેલા ધારાસભ્ય હીરા સોલંકી પરિસ્થિતિની ગંભીરતા જોઈ ખુદ પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં પગપાળા ઉતરી પડ્યા હતા અને સ્થાનિકોની મદદ તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરીમાં સક્રિયપણે જોવા મળ્યા હતા। અમરેલીમાં ભારે વરસાદથી સોનારિયા ગામ બેટમાં તબદીલ થઈ ગયું છે। મુશળધાર વરસાદથી સમગ્ર સોનારિયા ગામ પાણી થઈ ગયું છે। સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળતા હાલાકીનો માહોલ છે। શેત્રુંજી નદી પણ બે કાંઠે વહી રહી છે। નદીમાં પાણીની સતત આવક વધતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ મૂકી દેવાયા છે। તો સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને ખાસી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદથી સોનારિયા ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયું છે। અમરેલીમાં ધોધમાર વરસાદી વાતાવરણ વચ્ચે સ્થાનિકો ખાસા હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। ભારે વરસાદથી સોનારિયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અમરેલીના જાફરાબાદ તાલુકાની ટીંબી ગામની રૂપેણી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। ટીંબી ગામના કોઝવે પર સર્વત્ર પાણી ફરી વળ્યું છે। દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ખાંભાની ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે। અમરેલીમાં જાફરાબાદ તાલુકાના નાગેશ્વરી ગામની રાયડી નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નાગેશ્વરી ગામ નજીકથી પસાર થતી રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં ધોધમાર વરસાદ પછી અનેક સ્થળેથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દાતરવડી નદીમાં પૂર આવ્યું છે। ટીંબી ગામની રૂપેણી નદીમાં પણ પૂર જોવા મળી રહ્યું છે। ટીંબી ગામનો કોઝવે પાણી થઈ ગયું છે। લોકોને ખાસી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો જ્યારે દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા। અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો। જિલ્લામાં અવિરત વરસાદથી ડેમ છલકાઈ ગયા છે। ખોડિયાર ડેમના 9 દરવાજા 1.52 મીટરે ખોલી નંખાયા છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા 40થી વધુ ગામોને એલર્ટ પર મૂકી દેવાયા છે। અવિરત વરસાદથી ડેમમાં 31,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। શેત્રુંજી હેમરાજીઓ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। અમરેલીમાં જ રાજુલા તાલુકાના વડગામ નજીક ધાતરવડી નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે। વડગામ નજીક પાડો તૂટે તેવી શક્યતા જોવાઈ રહી છે। તંત્રની ટીમ વડગામમાં પહોંચી ચૂકી હતી। પાડો તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસું નુકસાન જોવા મળશે। વડગામ નજીક પાડો તૂટે તેવી શક્યતાના પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને તંત્રએ હવે તૈયારીઓ શરૂ કરી છે। તંત્રની ટીમ આ ગામે પહોંચી ગઈ હતી। જો આ પાડો તૂટી જશે તો નીચાણવાળા અનેક વિસ્તારોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમરેલીમાં ભારે વરસાદથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયું છે। અમરેલી સાવરકુંડલા રોડ પર ભૂવો પડતા રસ્તો બંધ થઈ ગયો છે।
સિમરણ ગામ નજીક નેશનલ હાઈવે પર મોટો ભૂવો પડી ગયો છે। ધસમસતા પાણીના પ્રવાહથી નેશનલ હાઈવેને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। હાઈવે પર ભૂવો પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। માર્ગ બંધ થતાં વાહન ચાલકોને ખાસી હાલાકીનો સામનો કરવો પડ્યો। અમરેલીમાં રાજુલા તાલુકાના ચૌતરા ગામના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। ચૌતરા ગામની રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। ચૌતરા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। અવર જવરનો મુખ્ય માર્ગ બંધ થતાં મુશ્કેલીનો માહોલ છે। બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા। તો આ દ્રશ્યો ચૌતરા ગામથી સામે આવ્યા છે। આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। નદીમાં પૂરની પરિસ્થિતિ, લોકો હેરાન પરેશાન। અવર જવરનો મુખ્ય માર્ગ બંધ થતાં લોકોને ખાસી મુશ્કેલીઓ પડી રહી છે। બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા છે।